मुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः। वंकी पाघडी अनवंकी युकेडे कतार वंकी धन सरस धराज रे अरे वालवंको युगध गिरनार धन धन न धरा अनगे परमारथ मारी नारी ने मात गणे अरे ईश्वरा पणानी सती सूरा सरगापुर जाता पाण पाण लेख लखाता गामो गाम खोड़ाती खांबी सिंदूरे खरडाती खांबी रण हाके रण जो धादाता सिंदूरे सूरे भवतागी विदराय धरणी वर्णागी नौ कारठ धराय वर्णागी जय धराय धरणी वर्णागी आतनमरी जनारी निपुजे न जना है सरखड़ा पण जनी कुखे जनी कुए रतन निपुजे रे अरे ये सरगाप मोहिता आओ जूनागढ़ राह તમારું સ્વાગત કરે છે. કહો કેમ આવવું થયું? સુરતના શેતાજની કીર્તિ કરવાનો છે બાપુ. તેની ભલા શ્રુતિ ઉઠવા રજપૂત જોયા, પણ હજુ સુધી એવો કોઈ દુધબલ્યો નથી જોયો કે લખતરના લાલિયા હાલના પોલનો તોલ કરી. એવું તો શું છે લાલિયા? જુઓ મહારાજ, આ ધરો ગાળાનો ધરો છે ખરું ને? હા મહારાજ, આ ધરો અને આ તલવાર. मैं आखी जिंदगी कारीगरी भेगी करी आ तलवार तैयार करी. तलवार મને પસંદ છે. બોલ શું મૂળ આપવા નથી બાપુ? એનો મૂળ તો છે કાંડાની તાકાત. એક જ ગાયક આ તારાના બે ભાગ કરી નાખનાર નર કેસરી આ તલવાર ધારણ કરી શકે? હા બાપુ. 24 રજવાડાઓની આબરૂ ઘસરી આવીને આ લાલીઓ હવે તો નિરાશ થઈ ગયો અને મને લાગે છે કે અહીંથી પણ મારે નિરાશ થવું પડે. ખબરદાર લાગ્યા, એવું ધારવાને કઈ જ કારણ પણ હા, ક્યાં તારો ધરો ભાંગતા તલવાર તૂટી જાય તો આ લાલિયાનું માથું ધરતીમાંના ખોળે પડ્યું હશે. જાણીએ આ તલવાર નો ઘડના વાઢણહાર વખાણીએ. આ કારીગરને 500 સોના મોર આપી એમની કદર કરો. ચિંતનના જાદુગર, આપનું નામ શું છે? આ દાસ તે પિત્તલ ગઢવી કહે છે મહારાજ. મારી કે આપ ગઢડા દરબારની શોભા બનો. ક્ષમા જાદુ છુરાજન, આ દાસ વર્ષોથી આશરે બેઠો છે.
એક આ મુદ્રા આપની પાસે રાખો. જ્યારે પણ મારી પાસે આવવું હશે આપ આવી શકશો. વાહ, અદ્ભુત. સુરદેવ, નવરાત્રીના ઉત્સવ પ્રસંગે બરડાના ઠાકોર માનસિંહનું આમંત્રણ સ્વીકારી આપણે અહીં આવી ગયા, પણ બીજલગઢ દેખાયા નહીં. મહારાજ, એ તો લશ્કરના લાલિયા લુવાર સાથે રજવાડાઓમાં ફરી રહ્યા છે અને તલવારથી ગાડાનો થરો તોડનાર વીર નરની શોધ કરી રહ્યા છે. ઓહ, પારકી પંચાત વોરી લઈને ગઢીએ મુક્તા કરી છે. સુરદેવ, એણે આમાં પડવાની જરૂર નહોતી. મહારાજ, સાંભળ્યું છે કે જુનાગઢના રાજ યાદ પણ બરડામાં પધાર્યા હશે. આપણે શું? કઈ નહીં, પણ વંશ પરંપરાથી ચાલુ આવતું જુનાગઢ અને પાટણ વચ્ચેનું વેર ભરાઈ ન જાય. દુર્લભરાજના કાંડામાં તાકાત છે. સુરદેવ, ડરવાની કોઈ જરૂર નથી. અરે સોરઠ, તું મને અભિમાન છે કે બરડાની તોરી સોરઠ સિવાય આવું નિશાન બીજું કોઈ ટાંકી ન શકે. હવે રેવા દે ખુશામત કરવી. અને એ છે કે જુનાગઢના સેનાપતિ પધરામણી બડામાં ત્યારે થઈ, અને જો સેના લઈને આવ્યો હું તો અમે સામયો કરવા તૈયાર છીએ. શું ગાડી વાતો કરે છે? જુનાગઢનો રામ એટલે શુરવીર અને ધર્માત્મા, દુશ્મનને પણ ન દુભાવે એવું એની. એનો સીનો એટલે ગિરનારની ગહેરાઈ, એની નજર એટલે આભેથી અવતરેલી પવિત્ર ગંગા. બસ બસ રેવા દે. તું રામનો સેનાપતિ છે કે ભાટ? જે સમજવું હોય તે સમજ. પણ એક વાત પૂછું મારી બાળ સખી? બોલ. સોરઠ, હા કહે તો આજે બાપુને આપણા લગી વાત કરીએ. દીદી, ખરેખર આ એક વીર પુરુષ છે. હા, પણ તે મારા સવાલનો જવાબ ના આપ્યો. તો તું સાંભળ. તું જ્યારે મા બાપ વિનાનો હતો ત્યારે મારા મા બાપે તને ઉછેરીને મોટો કર્યો. તું અહીંયા બચપણમાં મારી સાથે રમ્યો અને આજે મોટો થઈને જુનાગઢના આંગણે બેસ ગયો. આ નવરાત્રીના ઉત્સવમાં રાજરાજીઓ સાથે આવીને તે બર્થડે શોભાવ્યું. પણ તેથી આપણે બહેન તરીકે એક વિનંતી છે કે મારા વિશે તારા મનમાં જે કંઈ ઘોળાતું હોય તે કાઢી નાખજે મારા વીરા. સાંભળતો
કંઠ એવી જ કાયા. સુરજદેવ, કોણ હશે આ યુવતી? પંદાની રાજકુંવરી સોરઠ. દેવી, ચૂપ જીવો મહાજીરા. દેવી, અને રાખડી બાંધી અને વીરપસલીમાં તું કઈ નહીં આપે? મહારાજ, આ લે, આ નવલખો હાર તો શું, પણ બહેનના વારણા ઉપર તો નવ અવતાર ઓળઘોળ થઈ જાય તોય ઓછા છે. આપી દે. રમત માંડી છે. રમત તો ગરબે રમતી લે આયે, તમારી નજરે માંડી છે બેનબા. ચલ હાથ શિવાલી, તો ભારે નજર ચડની પડી. એક વાત પૂછું ગોરે બા, આ હારને અહીંયા પર શોભાવો છે કે પછી હરિયો હારમાં કમાવું છે? તો હવે આંખ સાથે અંતરની ભાષા પણ સમજવા લાગી છે. રાધા, મારી સાથે રાધા, મારું એક કામ કરે. બસ એક વાર મને રાનો મેળાપ કરાવી દે. કામ તો કઠિન છે રાધા. બેનબા, પણ એક રસ્તો છે. પ્રાતકાળે રામ નદી કિનારે સ્નાનાર્થે જાય છે. રસ્તામાં અમારી સૂરી બહેનો ના નાખતે છે. તો રાધા 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 વાહ, આ તો નદીમાં કોઈ કમળ ખીલ્યું છે કે પછી આબેથી કોઈ અપ્સરા ટપકી પડી? કઈ લાજ શરમ છે કે નહીં? જ્યાં ભાઈઓ બહેનો નાતી હોય ત્યારે લંપટ વેળા કરતા શરમાતા નથી? આ રૂપ ને રેઢું કેમ મુકાય? આવું રૂપ તો ગુજરાતના રાજમહેલમાં શોભે સુંદરી. નિર્લજ, ડફટ. હવે તો આ વસ્ત્રો તને ગુજરાતના રાજમહેલમાં મળશે. હવે હું તને રાજની લગામ છોડીને સ્ત્રીઓના કપડા ક્યારથી ચોરો? વાકડો વાહ, વ્યભિચારી હોવા ઉપરાંત તમે વિવેકહીન હશો એ તમે આજે જ જાણ્યું. જીવ વાલો હોય તો અહીંથી ચાલે જનાર રતમ. આ જીવ એ સરસ્વતીનું આસન છે, એને અભરાવો નહીં. મને તારી શીખની જરૂર નથી. શેની જરૂર છે? એક નિસહાય અબળા ઉપર હુમલો કરવાની? ઘાટા પાડવાની જરૂર નથી ગુર્જર નરેશ. હું જીવતો છું ત્યાં સુધી તમારી આકાંક્ષા ક્યારેય પૂરી નહીં થાય. તો પછી લે. આવ્યા એવા માન ભેર પાછા વળી જજો સોલંકી રાજ. અને હવે સોરઠની ધરા પર કોઈ માં, બેન કે દીકરી ઉપર આંખ ઉઠાવીને જોયું તો આ તલવાર તમારી સગી નહીં થાય, સમજ્યા? રાહ, આ અપમાનનો બદલો હું તને જુનાગઢના પાદરે આપીશ. તારા કોટના કાંગરા ખેરવી ન નાખું તો હું દુર્લભ રાજ નહીં. આજે તમે ના હોત તો બડાની કોરી માટે મોતના માર્ગ સિવાય બીજો કોઈ આરો ન હોત. હું તમારી રૂની માત્ર નિમિત્ત છું. ભગવાનની ઈચ્છા સિવાય એક પત્તું હાલતું નથી. હાલો, હું તમને તમારે મહેલ પગાડી દઉં. હું આવું તો ખરી, પણ શું અચકાવ છો? શું કામ દેવી? મને વેલકથી પોગાવી હોય
તું જીવને મેં સુધી પોગાડો. હું કઈ સમજ્યો નહીં. આજથી આ સોરઠ આપની દાસી છે. હા હા, વેણ કાઢતા પહેલા વિચાર કરવો જોઈએ દેવી. અને હું તો પરણેલો છું. ગમે તે હોય, મારો નિશ્ચય અડગ છે. નહીં, એ નહીં બને. હું ચાવડીને કદી પણ અન્યાય નહીં કરી શકું. સોરઠને પણ રાહ જોતા આવડે છે. સુરદેવ, જુનાગઢ ઉપર ચઢાઈ કરવા માટે સૈન્ય સાબદું કરો. હું જુનાગઢને જમીન દોસ્ત કરીશ, આને રોળી નાખીશ અને ગુજરાતની કીર્તિને ઝાંખપ લગાડીશ. મહારાજ, મને બધા જ સમાચાર મળ્યા. દોષ આપનો અને દોષ રાપર ઢોળવા માંગો છો. ખોબા સમા પરડા જેવા રાજકુમારીનો હાથ પકડવા માટે ગુજરાતનો નાથ ચોર બનીને ગયો. એ શું સારું કહેવાય? પાડી રાખો માથું. શા માટે કહો છો મહારાજ? બીજલ, શું કરું? તું એક દેવી પુત્ર છે. બાકી તારી જગ્યાએ જો કોઈ બીજું હોત તો આજ ક્ષણે એનું માથું તળથી અળગું થઈ ગયું. મહારાજ, માથું કપાશે તો પણ હું સાચની વચ્ચે જ ઉભો રહીશ. મહારાજ, આપને જો સુરતનો હાથ જ જોઈતો હોત તો એક રાજવીને શોભે સુરતનું હથેવાળો કરીને લઈ આવો. મહારાજ, બીજલની વાતમાં તથ્ય જણાય છે. આવી નવી વાતમાં નકામો માનવ સંહાર કરવાને બદલે આપણે માગું મોકલીએ. ઠીક છે, તો માગું લઈને બીજલને જ મોકલો. કેમ જયેવ, શું ચાલી રહ્યું છે? ચાવડી રાણીના સગા ભાઈ હોવા છતાં તમને એટલી પણ જાણ નથી કે જુનાગઢના માથે ભાઈના વાદળો ખેરાઈ રહ્યા છે? ભાઈ કેવો ભાઈ? ગુજરાતનો દુર્લભ રાજ ક્યારે જુનાગઢ પર ચડાઈ કરી આવે એ કઈ કહી શકાય નહીં. તે માટે આપણે સાવધાન રહેવું જોઈએ. તો ગઢમાં ગાબડા પુરાવાને બદલે એની સાથે સંધિ સાધી લ્યો. આમે ગાદી તો વારસ વગરની છે. સામંત ચાવડા, ગુસ્સે થવાની કાંઈ જરૂર નથી. અને બળવાન દુશ્મન સાથે બાથ ભીડવાથી ફાયદો છો? તમે બાળપણથી રાણી વાસમાં ઉછર્યા છો. તમે તમારી બહેનના સાડલા પાછળ છુપાઈ રહો, એમાં જ તમારી ભલાઈ છે. બે બદામનો નોકર થઈને મારે સામે બોલે છે. દુશ્મનના હાથથી આ કાંગરા રંગાય એ રહેલા તમારા લોહીથી આ ના રંગાય તો વધુ સારું. આપ તો જાણો છો કે જુનાગઢની ગાદી વારસ વિનાની છે. ચાવડી રાણી સાથેના આપના લગ્નને વર્ષો વીત્યા, પણ પ્રજાને ભાવિ રાજાના દર્શન ન થયા. હવે તો આપે બીજા લગ્ન કરવા જ પડશે. આપ શું બોલ્યા ગુરુદેવ? બીજા લગ્ન કરી ચાવડી રાણીને અન્યાય કરવાનો અનર્થ હું નહીં કરી શકું. મારાથી એ નહીં બને ગુરુદેવ. પણ એ તો વિચાર કરો કે આપણે પછી ગાદીએ કોણ બેસશે? સોરઠની ધરાને કોણ ધ્રુજાવશે? રૈયતનું રખવાળું કોણ કરશે? મહારાજ, મારા આટલા વેણ તો આપે રાખવા જ પડશે. ગુરુદેવ, આપની અમન્ય મેં કદી આરોપી નથી. આપની આજ્ઞાનો અનાદર મેં કદી કર્યો નથી. તેથી જ આપનું વેણ રાખવા હું ફરી ફરી વિનંતી કરું છું કે લગ્ન સિવાય બીજો કોઈ પણ ઉપાય હોય આજ્ઞા કરો. હું એ કરવા તૈયાર છું. ઉપાય તો કઈ બાકી નથી રાખ્યા. છતાં જો આપણે મહાયજ્ઞ કરીએ તો સંતાન રૂપી ફળ પ્રાપ્ત થઈ શકે છે. ગુરુદેવ, મહાયજ્ઞની તૈયારી કરો. આપે મને એક વચન આપવું પડશે રાજન. શું? કદાચ યજ્ઞ નિષ્ફળ જાય તો મારું આજનું વેણ આપે રાખવું પડશે. ભલે, જેવી આપની આજ્ઞા.
કલ્યાણ થા બેટા. અરે કોઈ છે? આવ્યો બાપુ, એ ઘડી ખમા બાપુ ને. જા જયદેવને બોલાવી લાવો, મહાયજ્ઞની તૈયારી કરવા છે. આ મહાયજ્ઞ એટલે ઓલ્યો ઘોડા યજ્ઞ, ઓલ્યો ભગવાન રામચંદ્રજીએ કર્યો તો ઈ ને. મૂર્ખા, હા બાપુ. તારી માએ તારું નામ ડાયો ન રાખ્યું એ સારું જ કર્યું. હા બાપુ, આખું ગામ લાવ્યું છે, દોઢ લાવ્યું છે. મૂર્ખામાં હું એકલો જ રહી ગયો છું બાપુ. ભલે રહી ગયો, હમણાં જયદેવને બોલાવી લાવ. એ રોયા ધારતો ના બસ જ્યારે ને ત્યારે ભટકાયા કરે છે. આ ભગવાન બે કોડા જેવી આંખો જેવી છે કે બાપા? હવે પણ મને હું ખબર કે તું આમ થાંભલાની જેમ માણસ વચાળે ફોડાણી છો. પણ ચંપા, હા વારંવાર ભટકાઈએ જ ને એમાં મને ઉપર વાળાનો હાથ લાગે છો. એ ઉપરવાળાનો હાથ હોય ને તો ભટકાવતાનું માથું ભીત આવે. હવે ભીત કરતા તું ખોટી છો હે? એ પણ મારા કર મહારાજ, આજ હું બાપુના મોટા કામે જઈ રહ્યો છું. હા મોટું કામ અને તે બાપુ તને સોંપે. અલ્યા મૂર્ખો તે મૂર્ખો, પણ પેલો ગાંડો એક થઈ ગયો છે. હવે આમ વેવલીની જેમ ખરેખર હાથમાં રિયા હોરી આ હોરિયું બંધાય એ હાટું બાપુ મોટો જગન માણવા માંગે છે. અને એની તૈયારી હાટું સેનાપતિ જયદેવને બળકવા જાઉં, સમજી? તો મૈન હાલવા આમ બાઘાની ગોર આંખો શું કાઢે? હવે એ તને સમજાવવું પડશે. એ ચંપા, આ બાપુ જગન માંડે બતાવી દે એટલે એટલે શું આપણે આપણા કામે લાગી જઈએ, લગ્ન કરી નાખીએ. કર્યા તું શું લગ્ન કરતો હતો? તો ચંપા ગુસ્સે કરમાં, તારા લગ્ન હું નહીં કરું છું, તારો બાપ કરશે. એ મારા બાપને ગળ્યું કાઢમાં. જાણે છે મારો બાપ એટલે વાલો બંધાણી, હા. વચનો કટકો. ખરો. ઈ તારે મારી હારે લગ્ન કરવું હોય ને તો મારા બાપની શરતું પાડવી પડશે. તો એ કહેતી શું ને તારા બાપને નિતારવો પડશે. બા વધામણી શેની બદલ? મહારાજે બીજા લગ્ન કરવાની વાત ઠેલી દીધી છે. શું આ સાચું છે? હા, અને સંતાન માટે લગ્ન કરવાની પણ આજ્ઞા છે. ઓ ચંપા, તે તો મારી અંધારી દુનિયામાં અજવાળા પાથરી દીધા. આજે હું બહુ જ ખુશ છું. લે આઈ ના બાનો જય. આજના શુભ અવસરના આનંદમાં ચાવડી રાણીના ભાઈ તરફથી આ પ્રેમ નિશાની. સામંત, તું મારો ભાઈ હોવાથી તારી ફરિયાદ મહારાજ પાસે જતી નથી, પરંતુ એક દિવસ તું ઉઘાડો પડી જઈશ. તું નાહકની ચિંતા કરી રહી છે બેન. દાસ દાસીઓ તો હંમેશા પૈસાના ભૂખ્યા હોય છે. અને ખરું કહું, આ તારી દાસીએ તો મારું દિલ હરી લીધું છે. તેના બાપની પાસે જઈને હાથની માંગણી કેમ નથી કરતો? અરે બેન, આ ફૂલ સૂંઘીને ફેંકી દેવામાં હોય છે, નહીં સંગ્રહી રાખવા માટે. અને છતાં તું કહે છે તો એના બાપને પોસલાવી લઈશ. વાલો બંધાણી હોશમાં હોય છે ત્યારે ઘણો ભયજનક હોય છે. તો એને પણ જોઈ લઈશ હું. માનસિંહ દરબાર, તમારા અને તમારી દીકરી સોરઠના ભાગ્ય ખીલી ઉઠ્યા છે. પાટણપતિ માટે હું સોરઠનું માગું લઈને આવ્યો છું. સાચું ગણ્યા દેવી પુત્ર. મારી દીકરીના અહો ભાગ્ય કે એ પાટણની પટરાણી બને. તમારું માગું હું મારા હાથ માથા ઉપર ચડાવું છું. ગુર્જર નરેશની ઈચ્છાને હું માથે ચડાવું છું. પણ બીજલ, પાટણ ખાજે એવું સામયું કરવાનું મારું કજું તો સૌનું ગજાનન જાળવે છે બાપુ. તમારા દરબારમાં સોરઠ સમો અનમોલ ખજાનો છે, જ્યારે પાટણ ખજાને કોઈ ખોટ નથી. જે દીકરી પાટણપતિએ નદી કાંઠે કુંવરી બાને જોયા છે તે દીકરી એમનું હૈયું હાથ નથી. ધનગઢી ધન ભાગ્ય કે મારી દીકરીને પાનની પટરાણીનું પદ મળ્યું. બીજલ, તમે થોડાથી અમારી મહેમાન ગતિ માણો. સુરત, સુરત. હો બાપુ, બેટા, તારા નથી ઉઘડી ગયા. એવું તો શું છે બાપુ? તારે માટે એક મોટા રજવાડાનું માગું આવ્યું છે. અને એ પણ તને મનપસંદ રાજવી. કોનું માગું આવ્યું છે બાપુ? કહો ને બાપુ. એક તો છાની ચટણી અને નદી કિનારે મળે છે, અને પાછી ઉપરથી અજાણી થઈને પૂછે છે કે કોનું માગું આવ્યું. બેટા, તને તો મનપસંદ વર અને ગાડી બંને મળ્યા. આજે હું ઘણો ખુશ છું, ઘણો ખુશ. બંધાણી છે કે ક્યાં ક્યાં બંધાણી? પૂર વર્ગે છે તાનો એ તો હું મૂર્ખાનંદ ઘેરાણી.
તમારો જમાઈ. વયો જાય છે મેં તો એક ગાના બે ટપકા. હરામખોર. આવ હવે વહી જા અંદર. હરામખોર મારો જમાઈ બનીને આવ્યો છે. બોલ ચંપા કેવી ભણ્યો તો તું ને એ વાલાજી ચૂપ. બાપુ વાત એમ છે ને કે મારી હારે લગ્ન કરવા માંગે છે. મારી શરતું પાયા સિવાય આ તો શરતું બચી બોલો ને ક્યારના કટાનું લોટું દેખાડીને બીવડાવ્યા કરો છો. એ વેવલી ના ઓરવાય હલો હાથ એટલો બે સાંભળ. એક દરમાં 3 હલવાણા હાંડો હરપ ને ગો એટલે હું હાંડો તમે હરપ અને ઓલી ચંપોડી ગો કા એ આજકાલ બુદ્ધિ ના વયો જા પણ બાપુ તમે સીધીને સમજાવો ને કે પાડવા તૈયાર છે. તો સાંભળ તરત પહેલી લગ્ન કર્યા પછી તારા મારા ઘર જમાઈ થઈને રહેવું પડશે. કબૂલ તરત બીજી જૂનાગઢના રાને ઘેર ગોળીઓ ન બંધાય ત્યાં લગ્ન તમારે છોકરા પેદા કરવા નહીં. એ કઈ આપણા હાથની વાત છોડી છે. છોકરા હાથે થોડો હાથ દેવાય એ કેમ રોકવા એટલે રોકવા. કબૂલ હવે તમે કહો છો તો કબૂલ. તરત ત્રીજી અને છેલ્લી મારા ઘર જમાઈ બનનારે લગ્ન પહેલા ખાડાના ખેલ કરી બતાવવા પડશે. એ વલાજી ને કોઈ દી તલવાર હાથમાં ગાલી નાખો. તરત મંજૂર ના હોય ને તો માફી માંગીને વયો જા. હવે ઈ હું વાત કરી આજ તો ખાડાના ખેલ કરી બતાવ. ક્યાં તો તલવાર છે કોઈ ભડનો દીકરો અમારી સામે. વાલા તારી ત્રણેય શરતો મને મંજૂર છે. આવ બાર આવ બસ સામાન તું જીત્યો. સોમવતી અમાસ ને દી તૈયાર થઈને આવજે. ચંપા હવે તારા ફેરા થાય. વાહ શું ન્યાય છે વાલો બંધાણી. સોમવતી અમાસ ને દી બાપુ હું એક સાથે લગ્ન નહીં કરું. શું કહ્યું? મારા બોલની તને કિંમત નથી. ખબર જગી મારું વેણ એટલે લોઢાની મેચ. હવે તો હું છોકરીને જ લઈશ. અરે પણ આવડી ઉતાવળી કાં થાય? આ તારા મૂર્ખાને લોઢું ફેરવતા નહીં આવડતું હોય પણ માથું ધરાવતા આવડે. તું ફિકર ન કરતી. હવે કાં તો હું છું ને કાં તો ઈ છે. કેટલી વાર છે લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. રાજા લે આ સાચા મોતીની હાંસળી મારી બેટી માટે ખાસ મોકલાવી. સાચે સોરસ તો ઘણી જ ભાગ્યશાળી છે. તું ઉદાસ થા. તું રજવાડી ખાનદાની તે હોય જ ને પાટણપતિની જાહો જગા કોણ નથી જાણતું. પતનપતિ ભાવિ પટરાણી માટે ગુર્જર નરેશે પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા. એટલે બાપુ તું મારા લગ્ન. હા બેટા આપણા તો અહોભાગ્ય કે પાટણ ગણપતિ જેવા તારો સ્વીકાર કરવા તૈયાર થયા છે. બાપુ બેટા ભૂલી ગઈ તે દિવસ જ્યારે તે નદી કિનારે મળ્યા હતા. બાપુ નદીને પણ 2 કિનારા હોય છે. હું પણ કેવી ભાગણી કે બાપુનું બોલ્યું આવું માની બેટી. હવે મારી સામે મોત સિવાય બીજું કોઈ માર્ગ નથી. આ સોરે મનથી મારી ચૂકી છું. સુરત રાની એક બહુમાં 2 બહુ કરતી નથી. હવે બાબુને પણ કેમ કરીને સમજાવું? હવે તે પણ શું કરી શકે છે? મને મરવા દે રાધા, મને મરવા દે. નહીં સુરત નહીં, મૂંઝા નહીં મારી બેન. પણ રાજપૂત છે. સ્ત્રી હત્યાનું પાપ માથે નહીં. પણ રામે સંદેશો કેવી રીતે પહોંચે? કાળની ગતિને કોણ રોકી શકે? સુરત રાણી તું પોતે પોતે હા મારી બેન હિંમતથી કામ લે. અહીંથી ચૂપચાપ રા પાસે ચાલી જાય. અહીંનું બધું હું સંભાળી લઈશ. હા તૈયારીમાં આટલું બધું મોડું થવાનું કારણ સમજાતું નથી. તો મુહૂર્ત વીતી ગયું
મહારાજની નારાજગીનું પરિણામ ગંભીર થઈ શકે છે. સૂરજદેવ, મા વિનાની સોરઠ મારી આંખની કીકી બરાબર છે. આનંદના આવેશમાં થોડો સમય વધારે જાય તો એમાં ખોટું શું છે? રાધા, બેટા રાધા, સોરઠ, દરવાજો ઉઘાડો, દરવાજો ઉઘાડો. સિપાહીઓ, તોડી નાખો દરવાજા. સૂરજદેવ, આવો મારી પાસે. ક્યાં છે ગુજરાતના મહારાણી? ગુજરાતની મહારાણી, શુભ મુહૂર્ત વીતી જાય છે. પધારો મહારાણી, પધારો. મહારાણી, તું બોલ, ક્યાં છે મહારાણી કુંવરી? ક્યાં છે કોરોની રાણી? મૂડી છે, કેમ જવાબ આપતી રહે? પગલી જવાબ આપતી રહે. અને આ બુઠ્ઠાને લઈ જાઓ, મહારાજ એનો ન્યાય કરશે. દાન લેવા લંબાયેલો હાથ થંભી જવાનું કારણ? હું દાન લેવા નહીં, વરદાન લેવા આવી છું. મળી શકશે? અહીંથી કોઈ નિરાશ હાથે પાછું જતું નથી. બે ધડક માંગી લે, તારી ઈચ્છા હોય તે માંગી લે, પછી ભલે તે દાન હોય કે વરદાન, રાહ આપવા બંધાયેલો. સોરઠના સ્વામીનો જય હો. મારી માંગણીથી આપણા ક્ષત્રિય વટની કસોટી થશે. જરા સ્પષ્ટતાથી વાત કરો. વરદાની રાજકુમારી સોરઠના લગ્ન બળજબરીથી ગુજરાતના રાજા સાથે થઈ રહ્યા છે. સોરઠે મરવાનો નિર્ણય કર્યો છે. પણ એમાં હું શું કરી શકું? તું આ પ્રશ્ન ગોબ્રહ્મા પ્રતિપાલ રા પૂછે છે? એ કબરાની વારી ચડવા રાને આમંત્રણની જરૂર છે. વચન આપીને જુનાગઢનો સિંહ મોઢું ફેરવી જશે? કદાપી નહીં. ચાલ, હું આવવા તૈયાર છું. તો પકડો મારો હાથ. તું યજ્ઞના બ્રાહ્મણની સમક્ષ આપે મારો હાથ પકડ્યો છે. જિંદગીભર નિભાવવાનું કર્તવ્ય આપનું છે. આ તે શું કર્યું સોરઠ? મને કપરી કસોટીમાં શા માટે મૂકી દીધો? ગુરુદેવ, ગુરુદેવ, એક એવી સમસ્યા, કેવું ધર્મ સંકટ. સોરઠ સાથેના સંબંધથી ચાવડીને થાય છે અને નકારવાથી વચન ભંગ થતા સ્ત્રી હત્યાનું પાપ માથે આવે છે. શાંત રાખો, એમાં ચિંતા કરવાનું કારણ નથી. યજ્ઞના ફળ સ્વરૂપે જ ત્યાં કન્યાને મોકલી છે અને એનો સ્વીકાર કરવામાં જ આપનું શ્રેય રહેલું છે. દ્વિધામાંથી મુક્ત થાવ અને કન્યાનો સ્વીકાર કરો. ઉપર કર્મ પિતા જન થડક્યું અડધું ઘેરો ઘૂંઘટ ખોલતા અને જન જોને રોઈ સુંદરી
दोहाने चार बैरी समझी लो भाई समझी लो, एक दोहाने चार बैरी समझी लो भाई समझी लो, बोड़ी से मरवेनी समझी लो भाई समझी लो, अरे बोड़ी से मरवेनी જોઈએ समझी लो भाई समझी लो, थान जवाતું નથી મેળી લવાતું નથી, થાન જવાતું નથી મેળી લવાતું નથી, એક दोहाने चार बैरी समझी लो भाई समझी लो, एक दोहाने चार बैरी समझी लो भाई समझी लो, बूटी से मरचूनी જોઈએ समझी लो भाई समझी लो, अरे बूटी से मरचूनी જોઈએ समझी लो भाई समझी लो, લીમડી જવાતું નથી ચૂની લવાતી નથી, લીમડી જવાતું નથી ચૂની લવાતું નથી, એક दोहाने चार बैरी समझी लो भाई समझी लो, एक दोहाने चार बैरी समझी लो भाई समझी लो, सूखी से मर बंगड़ी જોઈએ समझी लो भाई समझी लो, अरे सूखी से मर बंगड़ी જોઈએ समझी लो भाई समझी लो, સાણંદ જવાતું નથી બંગડી લવાતું નથી, સાણંદ જવાતું નથી બંગડી લવાતું નથી, એક दोहाने चार बैरी समझी लो भाई समझी लो, एक दोहाने चार बैरी समझी लो भाई समझी लो, लंगड़ी से मर झांझर જોઈએ समझी लो भाई समझी लो, अरे लंगड़ी से मर झांझर જોઈએ समझी लो भाई समझी लो, સુરત જવાતું નથી ઝાંઝર લવાતું નથી, સુરત જવાતું નથી ઝાંઝર લવાતું નથી, એક दोहाने चार बैरी समझी लो भाई समझी लो, एक दोहाने चार बैरी समझी लो भाई समझी लो, समझी लो भाई समझी लो, समझी लो भाई समझी लो, ખબરદાર છે મારી હાથમાં એ બે બધાની બાઈને મહારાણી કહી છે. હું આપના આશીર્વાદ લેવા આવી. આશીર્વાદ? લગ્ન કરી લીધા. બદમાશ આજે હું તને નહીં છોડું, તારી આ હિંમત યાદ કરવો હોય તો કરી લે તારા ભગવાનને, લે. માનસિંહ મગતરા, તારે જીવતા રહેવું હોય તો બતાવો, ક્યાં સંતાડી રાખી છે તારી કુંવરીને? ગુજરાતના નાથનો દાવો કરનાર રાજવી આજે જાણ્યું કે તમે આટલા વિવેકહીન. ચૂપ કર નાદાન. મારે તારી શિખામણની જરૂર નથી, મારે જોઈએ છે તારી કુંવરી. મહારાજ થોડા દિન ક્યાં છે તેની બાપુને બિલકુલ જાણ નથી.
તને તો અવશ્ય જાણ હોવી જોઈએ. હા મને ખબર છે પણ કોઈ કાંઈ જાણવા ના નથી. શું વાત છે સુરદેવ? આ ગુલામડી ચમત્કાર વિના નહીં માને. એની જીભ ખોલાવવાના પ્રયત્ન ચાલુ કરો. મહારાજ આ અધર્મ છે. બીજલ તારે વચ્ચે પડવાની જરૂર નથી. મહારાજ જૂનાગઢનો દૂત સંદેશો લઈને આવ્યો છે. શું કહે છે તારો અન્નદાતા? બરડાના મહારાજા માનસિંહની સેવામાં અમારા અન્નદાતાએ તથા મહારાણી સુરતરાણીએ પ્રણામ પાઠવ્યા છે. એટલે નાદાન છોકરી મહારાણી બની ગઈ. આ બધા કારસ્તાના બુદ્ધાના છે. સૈનિકો આ દૂતનો વધ કરીને મહારાજ મહારાજ અભિદેશ ક્ષમા દૂત તો મત અસ્થાને ચૂપ કર બીજા. રાજનીતિમાં તને શું સમજણ પડે? મહારાજ આ રાજનીતિ નથી, અનીતિ છે, અત્યાચાર છે. રાજદૂત તો મત મારી સમજ કદાપી નહીં થઈ શકે. હું અહીંયા જોઈ સાચીને મારા પ્રાણ આપી. એટલે તું પણ રાનો મળત્યો છે. બીજલ આજથી તારો ને મારો સંબંધ પૂરો થાય છે. મારી આંખે અળગો થઈ જા. પણ તે પહેલા નિર્દોષ દાસી આ દાસી અને આ દૂતને હાથે મળવું જોઈએ. આપણે પારકી ભૂમિ લશ્કર પણ સાથે નથી. પાટણ જઈને બદલાનો ઉપાય વિચારીશ. અત્યારે જવામાં સાર છે. ઠીક છે, હાલ સુરત તો જાઉં છું, પણ યાદ રાખજે બીજલ, તું મારો ચાકર હતો. એક દિવસ તારે તારા કાર્યનો બદલો આપવો જ પડશે. જેવા ભાઈની હયાતીમાં મારા આ હાલ રાજા ઉપર ડામ હિંમતથી રાને વશ કરી રાખ્યા છે. શું કરું? તારું હેવાતન ન ખંડાય એટલા માટે રાની જીવતા જવા દેવા પડે છે. બાકી આ સામંતી ભુજાઓ મજબૂત છે. તું મને નાની ઢીંગલી સમજી પટાવે છે. શું કરું? સુરત તો ચાંદને હોવું જોઈએ કે આ આપ તો મોટા કવિ લાગો છો. સાથે સાથે સૌંદર્યનો પૂજારી પણ. અને સૌંદર્ય સોંઘામાં મળ્યું. એ તો જેવા દાવ તેવા ખેલ. પણ હવે આ તારું આ હું શું સાંભળી રહ્યો છું? મહારાજ મારી પત રાખવા જેમ આપે ધર્મ બજાવે છે તેમ માનસર જણવા હું ધર્મનું પાલન કરી રહી છું. અરે પણ એ ઈર્ષાખોર ચાવડીને સામંત તો પહેલેથી ડંખીલા છે. તારે એમના બોલ્યા ઉપર જવાની જરૂર નથી. હું જાણું છું કે જયદેવ તારો ભાઈ છે. ભગવાન રામચંદ્રજી પણ જાણતા હતા કે માતા સીતા ગંગા સમ પવિત્ર છે.
માજી તારા મંદિરિયામાં માંડવો બંધાવ્યો ચોસઠ જોગણીઓ એ રાસડો રચાનો કંકુના પગલા તમે પાડો જગદંબા માડી અમને રાસ રમાડો સપનો બેડો પાસ જય જયકાર ચંપુડી તારા બાપનું કારણ દાદા કુંડમાં કર હવે આપણે સંસારી બનશું એટલે મારો બાપ મર્યો તો ભેગી સસુ થોડી મરી ગઈ છે ત્યાં લગન બાપુને ત્યાં ઘોડી બંધાય ને ત્યાં લગન ઈમ જ દી કાઢવાના તું તો ભારેથી બાવલી તો 3 વર્ષના વાણા વાયા તોય આપણે ઈમ ઈમ ગોઠા ખાય કેવી બાયડી ને કેવો ભાઈડો દુખી ના દુખી તો એ બાપુને 2 રાણી ને દીદીની તૈયારી શું કીધું ત્રીજી રાણી ચૂપ પર ચૂપ તો સાંભળશે તો બહુ ભારે પડશે વાત એમ છે સોરઠબા બાપુને ફરી પરણાવવા માંગે ગાદી વારસ તો જોઈએ ને પણ બાપુ માનશે ખરા ઈ તો સોરઠબા બાપુને મનાવી લેશે પણ હે ચંપુડી તને ફૂણ બનાવશે ખબરદાર ગુજરાતના રાજપાતાનું તમે અપમાન કરી રહ્યા છો ગુજરાતના રાજમાતા હોય કે ગમે તે મારે ધાર ચૂક્યા વગર કોઈ દમાકુંડ તરફ આગળ વધી નહીં શકે તો અમે તલવારના જોરથી આગળ વધી નાક માર્યા જતું તમારે દાન પણ આપવું ન હોય સ્નાન કરવું હોય તો અમારા રાજા રાણા બરોડા પહેરો ચૂપ કર બદમાશ નહીં તો તારું જીભ કાઢી નાખી ખબરદાર રામસિંહ પવિત્ર ધામે મારે લોહીથી નથી રંગવું આ વિવેકહીન વાણિયાને સજા મળવી જ જોઈએ હાલ પાછા વળો અને સ્નાન તો ત્યારે જ કરીશું કે જ્યારે જુનાગઢ પાદર બની જાય અને આ દાણીની છાતીમાં દવાય બાપુ બાપુ કથઈ ગયો શું થયું મૂર્ખા આપણા ધાડીએ ગુજરાતના રાજમાતાનું ભયંકર અપમાન કરી અને એમને દામાકુંડેથી પાછા વળ્યા પણ અમરચંદ કઈ કારણ વગર આવું કામ કરે ને કારણમાં તો હું હોય બાપુ આ રાજમાતાએ દાણ ભણવાની ના ભણી એટલે પછી પાછા વાળ્યા આ તો બહુ ખોટું થયું જયદેવ એ અક્કલ વગરના દાણીને અબઘડીએ હદ પાર કરો અને હદ પાર કરતા પહેલા એનું બધું દાણ ચૂકતે કરી દો જાઓ અને હા જયદેવ ઉભારો એ કરતા પહેલા તમે મારતે ઘોડે રાજમાતા પાસે જાઓ એમની આ માંગો ને એમને થવાડો જાઓ કેવી આજ્ઞા મહારાજ પહેલા આપણે વામન સ્થળથી ફરતા ભરોડો લેવો પડશે આપણી તૈયારી સારા પ્રમાણમાં થઈ રહી છે ચોમાસા બાદ આપણે હુમલો કરી શકીશું હુમલો કરવાની શી જરૂર ગુજરાતના રજપૂત હાથમાં ચૂડીઓ પહેરી અને રાણીવાસમાં ભરાઈ જશે માતાજી આપના વાગબાણ મને સૂરની માફક પોકાય છે જલ્દી બતાવો રાત અને રાણા બલૈયા પહેરવાનું ઓપ્શન મળ્યું છે ગુર્જર નરેશનું આથી વધારે અપમાન બીજું શું હોઈ શકે બસ માતાજી મારે આજથી સાંભળું હું જુનાગઢને ભાંગીને ભૂક્કો કરી નાખીશ સુરદેવજી કુછનો હુકમ કરો પણ મહારાજ હજુ આપણી તૈયારી પૂરી થઈ નથી હવે હું એક પણ રોકાવ અત્યારે અને આપ ઘડી થઈને રાણા થવું જ જોઈએ સૌથી ઘરાના સુરવી સાનવી અને બાણ સોમના મહાન ભક્ત રાજ યાદને મારા વંદન
જયદેવ, પાટણના સેનાપતિને યોગ્ય આસન આપો. હું રાજદૂત તરીકે આવ્યો. પાટણપતિ તરફે આપના માટે સબૂત અને ભેટ. શું સંગ ગુર્જર નરેશનો? એ તો ભેટ જોશો એટલે સંદેશો આપો સમજાઈ જશે. અને ખાસ આ અપમાનનો જવાબ હમણાં જ મળી છે સુરતદેવ. સબૂર જયદેવ. અત્યારે સુરતદેવ પાટા સેનાપતિ નથી, રાજદૂત છે. અને રાજદૂતોને ઉભય પક્ષે અભય વચન હોય છે. સુરતદેવ, આપ સુરક્ષિત છો એટલે હવે નિશ્ચિંતપણે દુર્લભ રાજનો સંદેશો જણાવો. પટણપતિનો પ્રથમ સંદેશો એ છે, આપ એના કરેલા ના બદલ જો ક્ષમા ચાહતા હો તો આ બલૈયા પહેરી મોઢામાં ઘાસનું તરણું લઈ એની માફી માંગો. તેથી એ ઉદારતા દાખવી જેને જીતવાનો વિચાર માંડી વાળશે. રાજદૂત, તમારા રાજવીને જઈને કહેજો કે સિંહ કદી ઘાસ ખાતો નથી અને રામ ગિરનારનો સિંહ છે. તેમ છતાં દુર્લભ રાજે મોકલેલી ભેટનો હું સ્વીકાર કરું છું. જયદેવ, આ બંને ચીજો જનપૂર્વક જાળવી રાખજો. સુરજદેવ, તમારા દુર્લભ રાજને જઈને કહેજો કે આજ બલોયા રણ મેદાને એના હાથમાં હું મારી જાતે પહેરાવીશ અને મારી તલવારની એને નમાવી અને ઘાસ ખાવાની ફરજ પાડીશ. મહારાજ, મારો સંદેશો હજુ અધૂરો છે. ગુજરાતની રાજ્ય માતાનું અહીં હળહળ અપમાન થયું છે માટે મારા ભાઈએ કરેલી ભૂલ સુધારી લેવા મેં તાબડતોબ જયદેવને દોડાવ્યો હતો, પરંતુ રાજમાતા ન માન્યા. અમારા ભાઈએ કરેલા અપરાધ બદલ એને યોગ્ય સજા કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાતના રાજમાતાને થયેલા મંથ માટે હું જાતે એમની ક્ષમા યાચવા તૈયાર છું. ત્રીજો અને આખરી સંદેશો છે કે પાલપતિનો અનાદર તેમજ અપમાન કરી આપનું રક્ષણ પામેલા અમારા એવી સૌથી રાણીને અમારે ચોક્કસ કરવા. સુરતદેવ, અને આખરી સંદેશો એ છે કે પાટણપતિનો આદર તેમજ અપમાન કરી આપનું રક્ષણ પામેલા અમારા દેવી સૌથી રાણીને ચોક્કસ કરવા. મારી સભામાં મારું આ દુર્લભ રાજના અનિવાર્ય છે. પણ મને વસવસો માત્ર એટલો જ છે કે જેને ઘેરી રહેલા વંટોળનું કારણ હું જ છું. તે તો મારી જિંદગીમાં ઉલ્લાસ ઠાલવ્યો છે. આપના છતાંય મનમાં રહે છે મારી સાથેના તમારા નામ થઈ ગયા તો રાના વંશનું બીજ ન રોપાયું. સુરતના આ તો તેના હાથની વાત નથી. છતાંય મનુષ્યનો પ્રયત્ન તૂટવો ન જોઈએ. મારી એક વાત છે માંગુ ત્યાં સુરત માંગ. મારી એટલી જ વિનંતી છે કે યુદ્ધના મેચ ચિંગા ફૂંકાય મારા રીના રાજ જવા જોઈએ. અરે સુરત, આ ઘર આંગણે ગુજરાતની સેનાના ભણકારા વાગતા હોય ને ત્યારે જુનાગઢનો ધણી પતિ શું સારું લાગશે? નહીં બને. હું પાણી પહેલા પાર બાંધવા માંગુ છું. જૂનાગઢે વારસદારની ભોગ છે તે મારે ભાંગવી જ પડે. મારું આટલું વેણ રાખો મારા દેવ. અને મારા જ બોલે બાંધી દીધો. તું તો ખરેખર ત્યાગ અમર થઈને જાય. છોરું કછોરું થાય પણ માના હાલમાં તો સમાજ ભરેલી હોય છે. વિધાતાને એક મિથ્યા કરવાની કોઈ નીતિ નથી. તો શું હું નિરાશ છું માં? ભૂલનો ભોગ આપ તારી ઈચ્છા પૂર્ણ થશે. રાની બદલીમાં રા આવશે. માં, જે સજા આપ્યા દુઃખમાં ચુકાર મારા તને આશીર્વાદ છે. રાજબાઈને એંધાણ રહેશે અને તારી આશા પૂર્ણ થશે. તારા હિત ખાતર બેન, ઓલી તારી નવી શોખ રામ ગર્ભ રહ્યો છે. જો એની કુખે પુત્રનો પ્રસવ થયો તો ઓલી સાપણ સોરઠ ને રસ્તે રજળતા કરી મૂકશે. એમાં આપણે શું કરી શકીએ? બધું જ કરી શકીએ. આવા ધનગીરને સાધ્યો છે અને તે તંત્ર વિદ્યાનો ઉપાસક છે. આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. ભયાનક છે તેથી ભયાનક કરશે. સાંભળીશ કે નથી સોરઠ બંધ કરા
પેટમાં રાજભાઈના ગર્ભને આવરણ કરેલ છે. જ્યાં લગન દેડકી માટીમાંથી બહાર નહીં આવે ત્યાં લગન રાજભાઈને બાળક નહીં અવતરે. મહિની કિફા એટલે રામબાણ. મહારાજ, હું આપનો દાસ છું, પણ કામ પૂરું થતા જ આપને માલા. મને લાલચ આપે છે? નહીં મહારાજ, પણ સોરઠના કામ હજી બાકી છે. આજો મહારાજ, આ તો મીણનું પૂતળું છે. પણ આ સોરઠનું છે. આ મંત્ર વિદ્યાથી તૈયાર પણ એના પર પડતા આ લોહીનું એક એક ટીપું આવશે. દેવ તે બાબા સોરઠના પ્રાણ છું કે આજ તારી મનગમતી વસ્તુ તું મારી પાસે માંગી લે. મહારાજ, આ માગીશ ભગવાન સોમનાથ પાસે કે મારી બહેનનો એને રાખો. એ ભવો ભવ રાજ જેવા સ્વામીની સેવાનો લાભ બને. જય દેવ. બેન, જયદેવ, મારા વીરા, તને કઈ આજ નથી આવી ને? બેન, તારા આશીર્વાદ રૂપી આ રક્ષાબંધન મારી મદદમાં રહી. આ બધી જળનું મૂળ એક અને તે છે ધાવડી. ધાવડી, ધાવડી ને શું કહેવું દેવી? પવિત્ર ભાવનાથી તારું સંગીત સાંભળવાનો ઉલ્લાસ હતો, પણ તે થાવ. આજ તો મારા ઉમંગનો પાર નથી. પ્રજાએ એ માગ્યું સગળું મેં આપ્યું છે, તો શું જ બાકી છે? બોલ, તને હું શું આપું? આપે મને શું નથી આપ્યું? નહીં નહીં, આજ તો સોનાનો સૂરજ ઉગશે, ત્યારે તારે કંઈક તો માંગવું જ પડશે. તો હું એક વેણ માંગુ છું. માંગ. તારા વેણને હું લોઢાની લેખ મારી. 8 થી 9 દિવસ સુધી આપ આ ખંડની બહાર પગ નહીં મૂકો. આપ નજર કેદ રહેશો. મારી સિવાય તમને કોઈ મળી શકશે નહીં, અંદરની કે બહારની. મને કંઈ સમજાતું નથી, છતાં તારી ઈચ્છા હોય તેમ હું વર્તવા તૈયાર છું. આજથી 10ના દિવસે હું આપણા મનનું સમાધાન કરીશ. પન્ના, જી મહારાજ. 9 વર્ષથી વિજયની આશાએ ઘેરો ચાલુ રાખી. ઉપરકોટ જીતવાનો થયો, પણ કાંગરાની કાંકરી પણ ફેરવી શક્યા નથી. પન્ના, એવી બાજી ગોઠલ હારી જાય. પન્નાને કેવું નહીં પડે, હું પણ કાવા દાન જાણું છું. ચોકઠાની રમતમાં કાવા દાવા? જી મહારાજ, ટેવેલી ચોપડીને પાસા નાખાથી આપણું મનનું થાય છે. શાબાશ. જો તું ખરેખર જીતશે તો અડધું ગુજરાત તારા ઉપર ન્યોછાવર કરીશ. ધન દૌલતની તો હું ભૂખી નથી મહારાજ. મારે મારી હારનો બદલો જીતમાં જોઈએ છે. બીજલને હરાવવાથી રાત એવી રીતે પડશે. સાંભળ, 1, 2, 3, 4. મહારાજ, હું જીતી. પન્ના, તું જીતી? શું કહે છે વિજલ? તું રાના નામે બાજી રમ્યો છે.
હવે તારે પન્નાની માગણી પૂરી કરવી પડશે. આપને રાનું રાજ્ય જોઈતું હોય તો કહો. રા ઉપરની કેટલીક કબૂલાત કરાવી હોય તો પણ હું તૈયાર છું. રા આપી શકે એવી કોઈ વસ્તુ હું લાવી આપીશ. અમારે રાના રાજ્યની જરૂર નથી. તેમજ જીતની કબૂલાતનો ઢંઢેરો પણ નથી જોઈતો. અને પન્નાની માગણી તો રા પૂરી કરી શકે તેવી જ છે. પન્ના, આ જીત તારી છે. નિસંકોચ થઈને તું માગી લે. ગઢવી આપ બંધાયેલા છે. તમારી અનુમતિ છે તો હું માંગુ છું. મને જોઈએ રાનું માથું. જુનાગઢના ધણી રા દયાતનું મસ્તક, ભલે તે ધડ સાથે હોય અથવા ધડ વગર. આ તે શું માગ્યું? માથું? માથું તે માગવાની વસ્તુ છે? અને રાને જીવ તો લાવી શકાય કે? અમે ક્યાં કહીએ છીએ કે જીવતો લાવો. અમારે તો ફક્ત મતકની જરૂર છે. કેમ પન્ના? બસ આ જ મારી માંગણી છે. ના આપવું હોય તો ના કહી દે, અને કહી દે કે ચારણના બેન જૂઠા હતા. બૈજનજી, હું તમને નહોતો કહેતો ચારમાં કામ કાળું છે. આના કરતા તો તમે મને મળવા દીધો તો સારું થાત. નહીં તો તારી જીત ખેંચી નહીં. મહારાજ, મહારાજ, આપે મારું ચિત્ત ધૂળ કરી નાખ્યું છે. જેના માથા અનેક માથાઓ આદતથી નબી પડે, પ્રભુના પ્યારાની હત્યા હું કેમ કરી શકું? તું નાહક દુઃખી થાય છે. બીજલ, તારે હત્યા થોડી જ કરવાની છે. તારે તે દાનવીર દાતા પાસે માથાનું દાન માંગવાનું છે. અને જો તને શ્રદ્ધા ન હોય કે સખાવતનો વટ રાખનાર રાત અને પાછો કાઢશે તો શું? તો અમે જતું કરવા તૈયાર છીએ. ફક્ત તું નાખી અને કબૂલ કર કે રાના નામે તે સખાવત નહોતી કરી. તું જૂઠો, તારો રા જૂઠો. મહારાજ, મેં આગળ એક શબ્દ ન બોલશું. તેની હું તમારે પગે પડું છું. તે તમારો શિરછેદ કરી દઉં. કારવું કામ મારા હાથ બંધ કરાવો. તો તું એમ માને તું રમકડા માંગીશ? મેં તને કહ્યું હતું ને, મારા અપમાનનો બદલો હાર ને જીતમાં ફેરવીને જ લઈશ. આજે આ શુભ અવસર આવી ગયો છે. બોલ, તારો શું જવાબ છે? ચારણની આતડી કકડાવી તમે ક્યારે પણ સુખી નહીં થાવ. મારો ફોન પાડીશ. રાનું મસ્તક લઈને જ આવી. વંદન હો દેવી પુત્ર. કેમ આવો? રાના દર્શનાર્થે આવ્યો. ગઢવી, અમુક કારણોસર રા આપને અત્યારે મળી શકશે નહીં. જો આપને હરકત ના હોય તો મહેમાન ઘરમાં સૂર્યોદય થતા જ મહારાજને આપનો સમાચાર પહોંચાડે. જય હો સેનાપતિ. અલ્યા મૂર્ખા, તું અચાનક કેવી શક્તિ પડી? તારી પકડમાં તો અડધી અડધી થઈ ગઈ. હિન્દી વાતો પછી કરશું. મારે આવું પેલા સોરઠ બાંધીને મહારાજને વાવડ દેવાના. પણ અંદર તને કરવા કોણ છે? અલ્યા મહારાજે તો 10 જૂતી પહેરામાં રાખે. ઓલા બામણે વેમ ગાલે છે ને. એ બધી પૈડ મેલ હવે પેલા મને ઈ કે તો ઓલો બીજલ ઘડવી તો આઈને થાય ને. હા, આવે છે. એને મહેમાન ઘરમાં નાખે. પણ મહારાજને તો મળ્યો ને. તને એક વાર કીધું ને કે મહારાજને કોઈ મળી શકે તેમ નથી. હા, તાડક થઈ. અલી જંપુડી ઈ ભારે કાળો કામો કરવા આવ્યો તો કાલ સવારે આપણે એને રોકી દે. એટલે કોણ? ઈ એટલે તારો બાપ ઓલો બીજલ ઘડવી. હાલ હવે ઘેરા મહી અરે મોરો સાવજ કાસલવાયો. ગઢ ગરવાના ધણી અનસોરસ ના સિરતાજ પણ કર્યા ન કરાય ભોગવે. રંગ છે હીરાના કુળને. કોણ? અંતરનો જાદુગર બીજલ ગઢવી તો નહીં? હા મહારાજ,
હું જ છું. આખરે તને રાત સાંભળ્યો ખરો. આવ, ઉપર આવ. મહારાજ, આપના અનુચરોને ઉપર આવવા ના પાડે છે. અસંભવ. દેવી પુત્ર માટે તો રાના દ્વાર હર પળ ખુલ્લા જ હોય છે. હું હમણાં જ સૈનિક મોકલું છું. આમાંથી નીચે જલ ગળવી ઉભા છે. જા, એને માનભેર મારી પાસે લઈ આવ. અમરસિંહ, મેં કહ્યું તે સાંભળ્યું નહીં? અંદાતા પણ મહારાણીનો હુકમ છે કે કોઈને મહેલમાં દાખલ થવા દેવાની, પછી ભલે તે આપણા હોય કે બહારના. એટલે મારી આજ્ઞાનો અનાદર કરે છે તું? એ હિંમત અમારામાં ક્યાંથી હોય બાપુ? અમારે કોની ના પાડી, આપની કે મહારાણી બાની? ઠીક છે, તું જા. બીજલ, આ દોરડા વટે ઉપર આવ. હું તને ખેંચી લઈશ. એ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એ રાજન, આપ શા માટે તરસી લો છો? હું સવારના આવીશ. ના, અબ ઘડીએ જ આવવું પડશે બીજલ. સવાર કોણે જોઈ છે? એ ગિરનારના તપતા સૂરજ તમે નથી જાણતા. તમારે માટે હું ગ્રહણ બનીને આવ્યો છું. અરે ભુવા, સૂરજને ગ્રહણ તો દિવસે લાગે, આ તો રાત છે. આવ, આજની રાત આપણે સૂરમાં તલ્લીન થઈ જઈએ. ભલે બાપ, ભલે. નવલખતા તાર તારી જીત છે તો હું લાચાર છું. જયદેવ, અરે રાધા, તું અત્યારે અહીંયા? સોરઠબેને મોકલી દો સંદેશો લઈને. શું છે સંદેશો? આજ 9 દિવસથી સોરઠબેને આંખનું મટકું પણ માર્યું નથી. તેમને ડર છે કે યુદ્ધનું પરિણામ ગંભીર આવે અને હરિભટના અપશુકન ઉગી નીકળે તો. હજારોને આવનાર રાજપૂતાણી આજે કેમ અટવાય? એટલા માટે કે બાળા રાજાને બચાવવાનો ઉપાય કઠિન દેખાય છે. માત્ર એક જ ઉપાય છે. એ શું? તમારે અને મારે રાજકુમારને લઈને ગઢની બહાર નીકળી. એટલે રાનો સેનાપતિ યુદ્ધ છોડીને નાસી જાય? હા, અને એ પણ ત્યારે જ કે અણીના વખતે. આ તેમની આજ્ઞા છે. સોરઠ, તારો બોલ મેં કદાપી ઉઠાવ્યો નથી. સુરાને શિરોહિતણા અનજન હયે જન હયે દાદા હુલાસ હે એવો ધડ ધડ હડવડ વખાણીએ જ રે. અરે રે એવો દક હરણ રાડિયા. કોઈ ન જાણે ક્યારે તૂટશે જીવદંતરનો તાર. વચમાં આડી રાત પડી છે સમરી લે કીર્તા. કોઈ ન જાણે ક્યારે તૂટશે જીવજંતરનો તાર. વચમાં આડી રાત પડી છે સમરી લે કીર્તાર. કોઈ ન જાણે ક્યારે કોનું ઉગશે કેવું સવાર. વચમાં આડી રાત પડી છે સમરી લે કીર્તાર. તન મન ધનનો દેવા વાળો
થવાનું દેવા લેખ લલાટ લખાતા હે આજની રાત રમીને રંગે થાય જીત તે હાર રથમાં આડી રાત પડી છે સમરી લે કિરતાર કોઈ ન જાણે હે ક્યારે તૂટશે જીવજંતરનો તાર રથમાં આડી રાત પડી છે સમરી લે કિરતાર કાળની નોબત બાજી રહી છે આથી જાતી થાકી લેવું દેવું અહીંનું અહીં છે મનની મન રહી જાતી હે પૂરનું ભાથું બાંધી લઈને ગર્ભ સાગર પાર રથમાં આડી રાત પડી છે સમરી લે કિરતાર કોઈ જાણે ક્યારે તૂટશે જીવજંતરનો તાર રથમાં આડી રાત પડી છે હે સમરી લે કિરતાર ઘડવી વાહ, આજ તો તે મને સ્વર્ગનું સુખ આપ્યું છે. માંગે તે આપવા હું તૈયાર છું ઘડવી. મહારાજ, મને મૃત્યુદંડ આપો. અરે ગાંડા, આ રાજપૂતના હાથે ચારણને મૃત્યુદંડ? તું મારી મસ્કરી કરે છે. હું સાચું જ કહું છું. મારો નાશ નહીં થાય તો વિપરીત થશે. રામ, મેં તારા નામ ઉપર સખાવત કરી છે. અને તને એમ લાગે છે કે હું તારું વચન નહીં પાડું? અરે રાના નામની સખાવત કરનાર તું તો ચારણ છે. પણ આ સખાવત કોઈ બીજાએ કરી હોત તો એ રાખડી પાછો ન હટશે. એ હું સારી રીતે જાણું છું અને તેથી જ મોત માંગુ છું. ધરતીનો નાશ થજો, પણ ધરતીના ધણીનો નાશ કદી ન થજો. મહારાજ, મહારાજ જવા દો. મારા કર્મનું ફળ મને ભોગવવા દો મહારાજ. દેવી પુત્ર, શું રલે ત્યાંથી ચારણ ખાલી હાથે પાછો જશે? માં, તમે જાણતા નથી કે હું શું માંગવા આવ્યો હતો. એટલે કે રાહ આપી શકે તેમ નથી? દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે રાહ ના આપી શકે. તો માંગતા સંકોચ કેમ થાય છે ગઢવી? કઈ અનમોલ વસ્તુથી રાને વંચિત થવું પડે છે? કેમ કરીને તમને સમજાવું દેવી? તમને ખબર નથી કે માગણને શરમ હોતી નથી. ના માગવાનું માગી બેસે. રાહ તમને આપી દેશે એમ જ ને? હા, રાહ તો આપી દેશે, પણ હું લઈ જઈ શકું. દેવી, દેવી, મને માફ કરો. મને એથી જવા દો દેવી, મને એથી. માટે સંકોચાય છે. તને શું એમ લાગે છે કે હું તને નકારીશ? બિલકુલ નહીં મહારાજ. તો હવે સાંભળ, દાન લીધા વગર એક ડગલું પણ તું આગળ વધશે તો તને ભગવાન સોમનાથની આણ. હા મહારાજ,
હે સરસ્વતીના ઉપાસક, કપરી કસોટીમાંથી મુક્ત કરો. શું આપની પર એ જ ઈચ્છા છે? પત્નીને ધર્મ પતિની સાથે જ હોય છે. આ કસોટીમાંથી પાર ઉતરવાનો શું એક ઉપાય નથી? એ ભોળાનાથ, શા માટે મને જીવિત રાખો? શા માટે જીવિત રાખો? મહારાજ, ખૂબ વિનંતી છું કે મારી વાત સાંભળ્યા પછી આપ નકારી કાઢજો. મને દુર્લભ હાથેના કપરા દાવ પેચમાં ફસાવી અહીં કાળું કામ કરવા મોકલ્યો છે. સૌરાષ્ટ્રના ધણીનું મસ્તક દાનમાં લઈ આવવાનો સોદો મારા હાથે થઈ ગયો છે. બીજલ, શાબાશ. તે મારા નામ પર ભરોસો રાખીને સખાવત કરી. અને તારા બોલ ઉપર એક માથું તો શું 1000 માથા ન્યોછાવર કરવા તૈયાર છું. એ ધર્મના અવતાર સભા રાખવી અને ભગવાનની આડમાંથી તો કરે જવા દે. આ ચારણની જીભ ભલે છૂટી પડે અને તું ભૂલી જા કોઈ ચારણનો તને ભેટો થયો હતો. નહીં, એ કદાપી નહીં બને બીજલ. માંગેલું દાન તો તારે લેવું જ પડશે. સુરત, 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 મારા રાણી, સુરત. મારા રામ, મારી કરેલી મહેનત પાણી ફરી વળ્યું. હરિભટ્ટના સાચા ધર્યા. લેખ ઉપર મેઘ માળાનું મારું માન તૂટી પડ્યું. મારા સ્વામી, સુરત, રાણી, આ વલોપાતનો સમો નથી, આનંદનો છે. 1000 માંથી કોઈક જ વીરાને આવો પ્રસંગ સાંપડે છે. કેટલી ભાવનાથી આ દેવી પુત્રે મારા માથાનું દાન કર્યું છે એ તો વિચાર. ઉભે થા રાણી, અને મને હસ્તે મોહે વિદાય આપ રાણી, હસ્તે મોહે. ધીરજ ધરો મારા સ્વામી. તું ધર્મના કાર્યમાં વિઘ્ન કરવા માંગે છે? નહીં મારા નાથ, હું તમારું મોત નહીં બગાડું. તમારી સાથે છું. મારા અર્ધાંગના, આજ રાત સ્વહસ્ત પોતાનું મસ્તક ઉતારીને દાનમાં આપે છે. એનું બધું પુણ્ય હું તને આપું છું. અમૃત વેળા વીતી જાય એ પહેલા લાવ સુરત, મારી તલવાર લાવ. ચારણે માથે કાળી ચીડી લગાડો માં. વિચલ, આ ગીરનો સિંહ છે. જીવતા ઘાસ ખાધો નથી. અને એની મૃત્યુ બારે કહું છું કે વીર નરનું મસ્તક માટીમાં રોડાય નહીં. માં, જય સોમનાથ. જય સોમનાથ. મને સ્વપ્ન કોઈ ખબર નહોતી કે કીર્તિ પામેલી આવી આ તલવાર સારા દોષી ખોદારી થશે. લે, લઈ જા આ ભેટ અને તારા રાજાને તારી સચ્ચાઈની સાબિતી આપ. લે બીજલ, લે તારું દાન અને મને મુક્ત કર. પતિનું અધૂરું કામ તારે પૂરું કરવું પડશે. આ દાન બીજલ સ્વીકારે એ હવે તારે જોવાનું છે. હે જગદંબા, મને શક્તિ આપ.
બેન બીજલ આવ્યો ને ખાવ્યા છે મહારાજ ના નવખંડા સદગુણ ખંડા ખાલી કરીને આવ્યો પુરુષરાય પોતાનું પુસ્તક ઉતારી આવ્યું છે જ્યાં છે મારા દુશ્મનનું માથું એને બાબુ રોકાઈ ન શક્યો તદ્દન બનાવટ મહારાજ ડીઝલ ગભરાઈને રાહ પાસે ગયો જ નથી ત્યાં માથું લાવવાની વાત જ ક્યાં કોને જોઈએ મારું મસ્તક મર્યા પછી પણ તને વાચા આવે છે કર્યું તારું માંગેલું દાન સ્વીકાર મરતા પહેલા એ પણ જોતો જા કે દુશ્મનના કેવા બેહાલ થાય સુરજદેવ માથું લઈ લો અને એને લશ્કરમાં ફેરવો અને ત્યારબાદ એને વાંચીમાં રગદોળી નાખો જાદુગરણી તારી ચાલાકી મારી પાસે નહીં ચાલે હું જાતે જ મસ્તક લઈ લઈશ કાલા કાબુ કરતા પણ ઠરાયો નથી તારી વાતા હજી થઈ જશે મેં તારું નામ સ્વીકાર્યું છે દુનિયામાં તારું નામ ન રહી જાય આ સુખી કડવી અત્યધિક તોફાન છે ભાઈ કાર્ય પૂરું થયું હવે મારે પતિ પાસે પહોંચવું જ જોઈએ હેસ્તીબા જથ્થો બા આ બાળકની અવસ્થા જપનાતોની સ્વભાવ અને તરફ પોલીસ સ્ટેશનોમાં રહેવાની અનુમતિ